આજરોજ એસસી એસટી વર્ગીકરણના એકને લઈને સમગ્ર ભારતની અંદર બંધનું એલાન આપવામાં આવ્યું છે, ત્યારે ગુજરાતના અમદાવાદની ખાતર પણ આવી રીતે બંધ કરવાનું એલાન આપવામાં આવ્યું છે। ત્યારે આપણી સાથે કેટલાક દલિત લોકો જોડાયા છે, આપણે તેમને પૂછીએ કે તેમની શું માંગ છે અને શું હકીકત છે। વિજયેશભાઈ, આપની શું માંગ છે, શેને લઈને આ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે? 1 ઓગસ્ટ 2024ના રોજ માનનીય સુપ્રીમ કોર્ટ ભારત સરકાર તરફથી જે ચુકાદો આપવામાં આવ્યો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એસસી એસટી અનામત વિરુદ્ધ વર્ગીકરણનો જે મુદ્દો છે, વર્ગીકરણના મુદ્દાના વિરોધમાં ભારતીય દલિત પેન્થરના અધ્યક્ષ રાહુલભાઈ પરમાર દ્વારા આજે ભારત બંધનું સમર્થન કરવામાં આવ્યું હતું। તો એ સમર્થનને અમે માન આપી અને હું અમદાવાદ શહેર પ્રમુખ જયેશ પરમાર સમસ્ત અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં અમે ભારત બંધનું સમર્થન આપી અને બંધ કરાવીએ છીએ। ક્યાં સુધી તમે આ ભારત બંધનું એલાન જાળવી રાખવા માંગો છો? જ્યાં સુધી માનનીય સુપ્રીમ કોર્ટ આ ચુકાદો પાછો નહીં ખેંચે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે। અને શું માંગો રહેશે તમારી? માંગો તો અત્યારે હાલ જે અનામત વિરુદ્ધ જે ચુકાદો આવ્યો છે એ ચુકાદો પાછો ખેંચે પછી આગળના કાર્યક્રમો। અને અમદાવાદના કઈ કઈ જગ્યાએ તમે હજી આવી રીતે આંદોલન કરવાનો છો? અમદાવાદમાં તમામ દલિત વિસ્તારો જે છે, તમામ દલિત વિસ્તારોના તમામ કર્મશીલો, દલિત પેન્થરની તમામ ટીમો ત્યાં અત્યારે કાર્યરત છે। આ હતા જયેશભાઈ કે જેઓ દલિત આગેવાન છે, તેના દ્વારા કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી અમારી માંગને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આવી રીતે અમદાવાદની અંદર દેખાવો કરવાના છે। જય ભીમ, જય 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 ભીમ, જય ભીમ, જય